સુરતના વરાછા ઈશ્વર પેલેસની એક દુકાનમાં છેલ્લા 11 મહિનાથી અમરોલીના નોટરીના નામે લોકોના દસ્તાવેજોને નોટરી કરીને આપતા યુવાન અને તરુણને વરાછા પોલીસે રેડ કરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્યાંથી નોટરીના નામે બનાવેલા રબર સ્ટેમ્પ, સિક્કા, અન્ય નોટરીના સિક્કા, સરકારી કચેરીના ખોટા સિક્કા, રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન, દસ્તાવેજો કબજે કર્યા હતા. મૂળ પાટણના વતની અને અમરોલીમાં રહેતા નોટરી રાકેશ કુમાર કાંતિલાલ પટેલની ઓફિસમાં ભાડા કરારની ઝેરોક્ષ લઈને એક વ્યક્તિ આવ્યો હતો. તેમાં 8 જુલાઈએ તેમના નામની નોટરી કર્યાનો સિક્કો હતો. તેમણે આવી કોઈ નોટરી ન કરી હોય અને તેમાંથી સિક્કો અને સહી હતા અને અન્યના હોવાની શંકા જતાં તેમણે તપાસ કરી હતી. તો તે નોટરી વરાછા ઈશ્વર પેલેસમાં આધાર કાર્ડ, પાન કાર્ડમાં સુધારો કરવા માટેની કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવતા આકાશ કિરીટ ઘેટિયાએ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેમણે પોલીસમાં અરજી કરી હતી. પોલીસે રેડ કરીને આકાશ અને તેમના 17 વર્ષના પિતરાઈભાઈને ઝડપી લીધા હતા. પોલીસે ઓફિસમાં કામ કરતા ત્યાંથી રાકેશ કુમાર પટેલના નામે બનાવેલા રબર સ્ટેમ્પ, સિક્કા, અન્ય નોટરીના સિક્કા, સરકારી કચેરીના ખોટા સિક્કા, રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન, દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેઓ છેલ્લા 11 મહિનાથી રાકેશ કુમાર તેમના સંબંધિત છે અને નોટરીનો ચોપડો અહીં રહે છે તેમ કહીને લોકોને તેમના નામે નોટરી કરી આપીને દર મહિને 25,000 થી 30,000 કમાતા હતા. અગાઉ આકાશ હોમ લોન અને એજન્ટ તરીકે કામ કરતો હતો, ત્યારે તરુણ એક નોટરીને ત્યાં નોકરી કરતો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.